ગુજરાતમાં મોંઘવારીનો વધુ એક ઝટકો હવે સીધો રસોડા સુધી પહોંચી ગયો છે। સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થતા ગૃહિણીઓ માટે ઘર ખર્ચ સંભાળવું મુશ્કેલ બન્યું છે। રાજકોટ સહિત રાજ્યભરમાં સિંગતેલના ડબ્બામાં ₹50નો વધારો થતા ભાવ 2765 સુધી પહોંચ્યો, જ્યારે કપાસિયા તેલ પણ 2620 સુધી મોંઘું બન્યું છે। દૂધ, પેટ્રોલ, શાકભાજી બાદ હવે ખાદ્યતેલના વધેલા ભાવથી મધ્યમ વર્ગીય પરિવારો પર ડબલ નહીં પરંતુ ટ્રિપલ માર પડ્યો છે। રસોઈ માટે રોજિંદી જરૂરિયાત ગણાતા તેલના ભાવ વધતા ઘરનું માસિક બજેટ ખોરવાઈ રહ્યું છે। ખાસ કરીને ગૃહિણીઓ હવે ખર્ચમાં કાપ મૂકી ઘર ચલાવવાની મજબૂરીમાં આવી ગઈ છે। વેપારીઓના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય યુદ્ધ જેવી પરિસ્થિતિ, ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને આયાતી ખર્ચમાં વધારો આ મોંઘવારી પાછળનું મુખ્ય કારણ છે। જો વૈશ્વિક બજારમાં અસ્થિરતા યથાવત રહેશે તો આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં હજુ વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। અને એક બાદ એક હવે ગુજરાતની જનતા પર મોંઘવારીનો બોમ્બ ફૂટી રહ્યો છે। અગાઉ દૂધના ભાવ વધ્યા છે, પેટ્રોલના ભાવ વધ્યા છે અને હવે જે ખાદ્ય તેલ છે તેનો પણ ભાવ વધી ગયો છે। ₹50નો આ એક સાથે વધારો થયો છે, જેના કારણે ગૃહિણીઓનો બજેટ ક્યાંક ને ક્યાંક ખોરવાઈ રહ્યું છે। અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે વર્કિંગ વુમન રચના જોશી જોડાઈ ગયા છે। રચનાબેન, મોંઘવારી સતત વધી રહી છે, શું કહેશો? હા, મોંઘવારી તો સતત વધી રહી છે અને ગૃહિણીઓ માટે વધારે પડતું ચિંતાનો વિષય થઈ ગયો છે। તો આજે આ મોંઘવારીના વિષયને ધ્યાનમાં લઈએ તો ગૃહિણીઓ શું કરશે? ગૃહિણી માટે તો બહુ જ ચિંતાનો વિષય છે। આટલો સતત વધતો જતો વધારો ગૃહિણીને ચિંતાનો વિષય છે। મને લાગે છે કે ગૃહિણીઓએ આત્મવિલોકન કરવાનો સમય આવી રહેશે એવું બનશે। જો આમનો વધતો રહેશે ભાવ તો રસોડા સુધી પહોંચી ગયો છે બધાના, અને ગુજરાત આખામાં છે, ખાલી રાજકોટ માટે નથી। રચનાબેન, આજના સમયમાં ઘર ખર્ચ ચલાવવું કેટલું કપરું બની ગયું છે, વર્કિંગ વુમન હોય કે પછી ગૃહિણી હોય? બજેટ બધા બજેટમાં રહેતા હતા જ્યારે બધું કહેવાય ને કે માપે હતું। અત્યારે શું છે, સિંગ તેલના ભાવ વધે છે, પેટ્રોલના વધે છે, કપાસિયા તેલ છે, તો આજે બધા જ તેલના ભાવ વધે છે અને આવી રીતે જો વધતા જ રહેશે તો ગૃહિણીઓ કેવી રીતે કરશે? કેમ કે આવકમાં તો કોઈ વધારો છે જ નહીં, એ તો ફિક્સ જ છે। એમાં તો ક્યાંય પગાર છે એ લોકોનો બધાનો લિમિટમાં છે અને મોંઘવારી વધતી જાય છે। સ્કૂલની ફીઓ છે, પેટ્રોલ છે, ડીઝલ છે। રચનાબેન, હાલની જે મોંઘવારી સતત વધી રહી છે, જી, હાલની જે સતત મોંઘવારી વધી રહી છે તો તેમાં જે આવક થઈ રહી છે તો તે આવકમાંથી બચત થઈ રહી છે કે કેમ? આવકમાં તો વધારો થવાનો જ નથી ને। આપ બચત કરી રહ્યા છો, સેવિંગ થઈ રહી છે જે મોંઘવારી વધી રહી છે તેમાં? મોંઘવારી વધી રહી છે એમાં બચત કરી રહ્યા છો કે કેમ? થઈ શકે છે બચત આટલી મોંઘવારીમાં? ના, આમાં કેવી રીતે બચત થશે? છોકરાઓની સ્કૂલની ફીઓ એટલી છે અને એ બધું આપણે કરતા જે કંઈ છે આપણે પરિવારને જમવા માટેનું જે દેવાનું છે એમાં જો આવી રીતે બધી જ વસ્તુમાં ભાવ વધતા જશે તો કેવી રીતે ભેગું થશે? રચનાબેન, સરકાર પાસે તમારી શું માંગણી છે? જે મોંઘવારી વધી રહી છે, મોંઘવારીને લઈને સરકાર પાસે શું માંગણી છે અને કેટલી અપેક્ષા સરકાર પાસેથી છે? અત્યારે જે કઈ યુદ્ધના કારણે વધતો જતો ભાવ વધારો છે એ સરકાર પાસે એટલી જ અપેક્ષા છે કે ગૃહિણી એના જે ઘર ચલાવે છે એમાં એને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન થાય અને એ જ પ્રોબ્લેમ એને ક્યાંય નડે નહીં, એનો પરિવાર ચલાવે છે તો એ ચલાવતી રહે। એ રીતે સરકાર જો બધાને આ ભાવ વધારામાં રોકે તો બધાને વાંધો નહીં આવે। બાકી ગૃહિણીઓ માટે તો અત્યારે બહુ જ ચિંતાનો વિષય છે। જી, બિલકુલ રચનાબેન, જોડાવા બદલ આપનો આભાર।